અમને ખબર છે કુંવરના લગ્નનો ખર્ચો તો સામળ ઉપાડી રહ્યો છે. ઈવણ મામા સામળ પોતે કમાઈને લાવ્યો છે. હા તો એમાં શું થઈ ગયું? એક જમાનો હતો જ્યારે હું પણ પોતે કમાતો હતો. એટલે બંસીધર ભાઈએ કઈ ખર્ચો ઉપાડ્યો નથી? હે બનેલી લાલનું શું કહું? બહુ થયા પગલે તાપ રે. આ છાસ શામળભાઈ ને આપી દે કે જે શેઠે બધા માટે છાસ મોકલાવી છે. લે આ છાસ શામળભાઈ ને આપી દે. છેલ્લી જ બચી છે. તારે માટે ઢોકળા મોકલાવ્યા છે, બીજી છાસ લઈ લેજે. સામળભાઈ હાલો છાસ પીવો. શેઠે મોકલાવી છે. તમારા માટે મને ઢોકળા દીધા છે છાસના. પર્વત કાકા સામળ હજી કામે આવ્યો નથી. શેઠ કહેતા હતા કે ઉધારી લીધી છે તો વખતસર કામ પર પણ આવવું પડશે. જટ મોકલો એને. ભાઈ સાંભળો ને. હા બેન બોલો ને. હું રતન. અચ્છા તમે સામળના પત્ની છો ને? હા. સામળ ક્યાં છે? એમાં એવું છે કે એમની તબિયત બહુ જ ખરાબ છે એટલે આવી શકે એમ નથી. એટલે એમની જગ્યાએ હું કામ પર આવી છું. મને તમારા શેઠને મળવું છે, તમે મળાવી શકશો? હા હા આવો ને. શેઠ આ સામળના ધર્મપત્ની છે. હા તો શેઠ એમની જગ્યાએ આજે હું કામ પર આવી છું. એમણે કીધું કે સામળની તબિયત બહુ જ ખરાબ છે. તું શું કામ એના બદલે બોલે છે? જા